परम चिदाकार, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकार, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भाव, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध, सर्ग 160, पेज नंबर 1614, पेज नंबर 1614। सर्ग 160 बासनी जीवन मुक्ति અને અવિદ્યાનું વર્ણન। આ 160મા સર્ગમાં સાયંકાળે સભાનું વિસર્જન, પાછું વળતા દિવસે સભાનું ભરાવું, બાસની જીવન મુક્તિ અને અવિદ્યા એ વિશે વર્ણન કરાશે। તેમાં તાળથી પણ ઊંચા પ્રદેશ ઉપરથી અતિ કઠિન શિલા પ્રદેશ ઉપર પડવું પડે છે। તેમાં રુધિર તથા પવિત્ર પદાર્થો રૂપી કાદવ વડે ભરેલી પરુની નદી આદિની અંદર મોટા સંકટને અનુભવવું પડે છે। તેમાં શિલામય અને શસ્ત્રમય ઘોડાઓના તથા હાથીઓના ચરણરૂપી પાષાણ વડે પીસાઈ જવું પડે છે। તેમાં ગુફાઓ જેવા અંધકારમય પ્રદેશોમાં ઘુવડો પોતાના દેહને ચીરી નાખે છે અને મનુષ્યોના સમૂહો મુસળોનો પ્રહાર કરે છે। વળી તેમાં મસ્તક, હાથ, પગ, ખરી તથા કાંધ આદિ અવયવોને ફાડી ખાવામાં તૈયાર થઈ રહેલા ગીત પક્ષીઓના સમૂહનું દુઃખદાયી દર્શન થાય છે। અમુક દુષ્કર્મથી અમુક અશુભ ફળ પ્રાપ્ત થાય છે, એવા પ્રકારની ભાવના પહેલાં એવા અનેક જન્માંતરરૂપી પ્રદેશમાં વારંવાર થયેલા અનુભવ વડે દ્રઢ બંધાઈ ગયેલી હોય છે। એ ભાવનાને લીધે પોતાનો આત્મા તે નરકના આકારે વિસ્તારને પ્રાપ્ત થઈ જાય છે અને તે ફળરૂપે નિર્વિવાદપણે પોતાના સ્વરૂપને દેખે છે। જે કોઈ ચિદાત્મા કે દેહ ઇત્યાદિ કોઈ પણ વખતે ચિત્તરૂપ આકાશની અંદર ભાસે છે, અથવા તો જે નથી ભાસતું અથવા જે અપૂર્વ ભાસે છે, તે સર્વ ભ્રાંતિરૂપ કલ્પનાને લીધે ભાસવાથી મનોમય છે। हाँ, जे कोई चिदात्मा के देह इत्यादि कोईपण वखते चित्तरूप आकाशनी अंदर भासे छे अथवा जे नथी भासतुं अथवा जे अपूर्व भासे छे, ते सर्व भ्रांतिरूप कल्पनाने लीधे भासवाथी मनोमय छे। जे कोई चिदात्मा के देह इत्यादि कोईपण वखते चित्तरूप आकाशनी अंदर भासे छे अथवा जे નથી ભાસતું, हाँ, चित्तरूप हाँ, जे कोई चिदात्मा के देह इत्यादि कोई पण वखते चित्तरूप आकाशनी अंदर भासे छे अथवा तो जे નથી ભાસતું अथवा जे अपूर्व भासे छे, ते सर्व भ्रांतिरूप कल्पनाने लीधे भासवाथी मनोमय छे। छतां पण તે ઘણા લાંબા સમયથી અનુભવેલા દ્રશ્ય પ્રપંચમાંથી સ્વેચ્છા વડે જ કોઈ કાળે પ્રચલિત થાય છે। શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાસની જીવન મુક્તિ અને અવિદ્યાનું વર્ણન નામનો સર્ગ 160મો સમાપ્ત। સર્ગ 161મો। जे कोई चिदात्मा के देह इत्यादि कोईपण वखते चित्तरूप आकाशनी अंदर भासे छे अथवा जे नथी भासतुं अथवा जे अपूर्व भासे छे,
તે સર્વ ભ્રાંતિરૂપ કલ્પનાને લીધે ભાસવાથી મનોમય છે, છતાં પણ તે ઘણા લાંબા સમયથી અનુભવેલા દ્રશ્ય પ્રપંચમાંથી સ્વેચ્છા વડે જ કોઈ કાળે પ્રચલિત થાય છે. શ્રી કાંઈ નથી આમાં સીધે સીધું આમ કાંઈ કર્યા વગર છે જ એમ, અને પોતે જ છે. પોતે એટલે આ નહીં, આ હું નહીં ને આ જગત નહીં, આ કોઈ નહીં, એટલે આ કોઈ કલ્પના નહીં. આ ઓછો છે, અવાજ ઓછો છે, અવાજ ઓછો છે. બધો કોન્ટેક્ટ જો કોઈ દૂર છે અને પાછળનો કોન્ટેક્ટ બીજો છે. ઓમ ઓમ ઓછો છે. મેઇન કોન્ટેક્ટ જોયો, પાછળનો જોજો. ઓમ ઓછો છે, અવાજ ઓછો છે, ખેંચવો પડે છે. હા તો અવાજ ઓછો છે. અને નજીક લાવે અને પછી થોડું આમ ફેરવો, આમ સીધે સીધું નજીક લાવો. બસ 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 બસ. ઓમ ઓમ ઓમ. આને થોડું એ પત્રિકા જેને આપવાની એને આપી દે, પછી રહી ન જાય. નવા આવ્યો એને આપી દે. ઓમ અવાજ ઓછો છે. ઓમ ઓમ. જેને પત્રિકા બાકી હોય લઈ લેજો. અમને મળી પત્રિકા? મળી? હા, હાથ ઊંચા કરીને લેજો. હા, જે પહેલાં નથી આવ્યા આજે આવ્યા હોય ને. ઓમ ઓમ. અવાજ બરાબર છે? બરાબર છે અવાજ? પાછળ સંભળાય બરાબર? પાછળ સંભળાય બરાબર? એકદમ ડાયરેક્ટ, હા, સીધું. હવે જેમ આકાશ છે અનંતનું ચોખ્ખું છે ને, સીધું, તો એવું જે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, જે કોન્શિયસનેસ છે એ એકચ્યુઅલી ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે. એટલે એને એના મૂળ અસલ શુદ્ધ સૂક્ષ્મ પૂર્ણ સ્વરૂપમાં જાણો. મૂળ અસલ શુદ્ધ સૂક્ષ્મ પૂર્ણ તત્વ સ્વરૂપમાં. તો એ બીજું નહીં, ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ પોતે, ઇન્ફાઇનાઇટ પ્યોર અવેરનેસ પોતે. બરાબર છે? તો એ જ્યાં હું નથી અને જ્યાં જગત નથી, એટલે જ્યાં કોઈ ક્રિએટર ક્રિએશન, સર્જનાર સર્જન એવું કશું નથી. આકાશ પણ નથી. તો જેમ આકાશ અનંતને ચોખ્ખું છે, એવી જ્યાં ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ એટલે હું નહીં, હું રહિત, જગત રહિત, એટલે સર્જનાર સર્જન રહિત, દ્વૈત રહિત, સાક્ષી સાક્ષ્ય રહિત, દ્રષ્ટા દ્રશ્ય રહિત, દેહ દ્રશ્ય હું મારું રહિત. તો ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, એને હું ન કહેવાય. એને એમાં પોતામાં હું નથી. જેમ કે આ ત્રૈલોક્ય ભરીને આખો પ્રકાશ છે, તો એ પ્રકાશમાં હું નથી. અને હુંથી બ્રહ્મ માત્ર, હું પ્રકાશથી બ્રહ્મ માત્ર બધું ભાસતું હોય, હું ને જગતને, તો એ બ્રહ્મ નથી. અને ચોખ્ખો અનંત ચોખ્ખો પ્રકાશ છે. તો ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, અનંત ચોખ્ખો પ્રકાશ છે. પણ ત્યાં આનો નહીં, કોઈનો નહીં. એટલે કોઈ સર્જનાર કે સર્જન કે કોઈ પણ જે આવિર્ભૂત વસ્તુ હોય, જેનો આવિર્ભાવ તિરોભાવ થતો હોય, જેનો ઉત્પત્તિ લઈ થતો હોય, એવું કોઈ નહીં ને કાંઈ નહીં. સમજાય? એટલે જેમ આખો અનંત ને સ્વચ્છ મહાસાગર છે, અથવા આખો અનંત અને સ્વચ્છ આકાશ છે, અથવા આખો અનંત ને સ્વચ્છ પ્રકાશ છે, તો એ દ્રષ્ટાંત છે. એ પણ કાંઈ નથી. આકાશે નથી, મહાસાગર નથી, પ્રકાશે નથી. અને કોન્શિયસનેસ છે ને, એ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, ઇન્ફાઇનાઇટ પ્યોર અવેરનેસ છે. સમજાય? પછી એમાં શાસ્ત્ર ગુરુ નથી. સમજાય? એ સીધું એ જ કેવળ સ્વરૂપ છે. ક્લિયર થાય? એકદમ. જો
બીજું કંઈ એટલે એટલે બીજું કંઈ પણ આવે આ બધું કીધું એમાં તો એ એ નથી કલ્પનામાં, એ ભ્રમ કહો કે એ નથી. તો પ્યોર કોન્શિયસનેસ છે કે નહીં, એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એટલે આકાશ સૌથી મોટું દ્રષ્ટાંત છે, કારણ કે જ્યાં કલ્પના અને ભ્રમ હોય એમાં સૌથી મોટું દ્રષ્ટાંત આકાશ. 3 દ્રષ્ટાંત પેટર્ન છે બસ એટલા, આકાશ અને સૂર્યપ્રકાશ અને મહાસાગર. તો પછી એ દ્રષ્ટાંત છોડી દેવાના. પછી આ નહીં, સ્વયં એટલે જે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, આના વગર આ નહોતું જન્મ્યું તો પણ એ છે. અને આ કલ્પના કે ભ્રમ ભાસી રહ્યો છે તો આ નથી નહીં, એ છે અત્યારે, અહીંને અત્યારે, હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ ને આ જ ક્ષણે છે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ. આ ઇનેટ છે, સમજાય? અને એ આ પ્રકાશી રહ્યું છે. એ અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે. અનંતપૂર્ણ નિરપેક્ષ સતમાં કોઈ સાપેક્ષ ભ્રમ સંભવે નહીં. અને એ સ્વયં જ છે, પોતે જ છે. પણ એને હું ન કહેવાય, એમાં પોતામાં હું નથી. જેમ આખો પ્રકાશ છે એમાં પોતામાં હું નથી, આખો મહાસાગર છે એમાં પોતામાં હું નથી, આખું આકાશ છે એમાં પોતામાં હું નથી. તેવી આખી ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, ઇન્ફાઇનાઇટ પ્યોર અવેરનેસ, એમાં પોતામાં હું નથી. તો એ છે એન્ડ હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, એને અત્યારે જ આ જ ક્ષણે. એને આત્મ સાક્ષાત્કાર નો કહેવાય, પણ એને એમ કેવું હોય તો 5 સત્રાક્ષર આપણે આપ્યા છે એમ કહેવાય. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આ જે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે એ જો એ વિચારવાણી શબ્દ અર્થ વગર, પરપશ્યંતી મધ્યમાં વૈખરી વગર, સમજાય? પણ આ જે છે એને સ્ફૂર્તિ ગણો, અને ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ સત્તા ગણો, મહાસાગરને સત્તા ગણો ને મોજાને સ્ફૂર્તિ ગણો. તો સત્તા જ છે, પછી સત્તાને સ્ફૂર્તિ એવા ભેદ નથી, મહાસાગર જ છે. આકાશ અને આકાશમાં જે કંઈ આ બધું દ્રશ્ય પાસે, તો એ આકાશ છે સત્તા છે, અને દ્રશ્ય છે સ્ફૂર્તિ છે. તો એ ભેદ નથી, એટલે આકાશ જ છે, અનંત અને સ્વચ્છ, ચોખ્ખું. એવી રીતે સૂર્યપ્રકાશ છે તો ત્રૈલોક્ય, તો એ સ્ફૂર્તિ છે. અને આખો પ્રકાશ છે એ સત્તા છે, તો સત્તા જ છે. પછી સત્તા સ્ફૂર્તિના ભેદ નથી, આ બધું સમજાવવા માટે જ છે, ભેદ નથી. તો એવી રીતે આખો, સમજાય છે કે નહીં? આખો ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસ છે, હિયર એન્ડ નાઉ, અને એવરીવેર એન્ડ ઓલવેઝ, સર્વત્ર સદા. એટલે પરમ ચિદાકાશ સ્વયં સહજ સર્વત્ર સદા. તો એ પરમ ચિદાકાશ કોઈ બીજું નહીં, કોઈ બીજું અનંત નહીં. આ જે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે તેને માટે 5 સત્રાક્ષરો સંપૂર્ણ છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એ કોઈ બીજી અનંત વસ્તુ નથી, એ કોઈ બીજી પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ નથી. આ જે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, આ નહીં, આ આખું નહીં, મહાસાગરે નહીં ને આકાશે નહીં ને સૂર્ય નહીં. ક્લિયર થાય? દ્રષ્ટાંત નહીં. ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ પોતે ઇન્ફાઇનાઇટ પ્યોર અવેરનેસ છે. આટલે સુધી તો તમારો અભ્યાસ છે ને, એટલે આ તો ખબર છે ને, આ જાણ છે ને, યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं. અને એ જ આ પ્રકાશ છે. એને આનો આધાર નથી, આને આનો આધાર છે. આને કોઈ ઈશ્વરનો આધાર નથી, ઈશ્વરને આનો આધાર છે. આને કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશનો આધાર નથી, બ્રહ્મા વિષ્ણુ મહેશને આધાર. પણ આધાર આધેય નથી. એટલે જે બ્રહ્મ શબ્દ છે એ આને માટે, આત્મા શબ્દ આને માટે છે, ચિદાકાશ શબ્દ આને માટે છે. તો એને આમાં માનો કે મુમુક્ષુ એટલે સુધી પહોંચી ગયો, એણે જાણી લીધું કે ખરેખર ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, ઇન્ફાઇનાઇટ પ્યોર અવેરનેસ છે. આ તો જાણે છે ને, પણ એ બીજું છે અને પોતે આ છે એવી રીતે નહીં. એટલે આ પોતે એ છે એ નહીં, આ નથી, કોઈ નથી, કાંઈ નથી, અને કાંઈ થતું નથી. અને ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ પોતે છે. એટલે એ ચિદાકાશ એક હિ અદ્વિતીય અનાદિ અનંત, એક જ અદ્વિતીય અનાદિ અનંત. ક્લિયર છે? એના માટે બધા સત્રાક્ષરો એક્ઝેક્ટ છે. પરમાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ, પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર,
અપરિચ્છિન્ન પરમાકાશ પરમચિદાકાશ તુર્યાતીત મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, એનો અનુભવ એ, એનું જ્ઞાન એ, એનો બોધ એ, તે જ્યોતિ પ્રકાશ. પણ આ બધા શબ્દ છે એ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ, પછી શબ્દ નથી. હા, પણ એમાં શું છે તો એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. સમજાય? એ આ પ્રકાશ છે. પ્રકાશી રહ્યું જેમ ક્રિયા નથી, એ છે જ. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. મહાસામાન્ય સમજો છો ને? મહાસાગરમાં મહાસાગર જ છે, મહાન અને સમાન. પ્રકાશમાં પ્રકાશ જ છે, મહાન અને સમાન. આકાશમાં આકાશ જ છે, મહાન અને સમાન. જે ધૂમડાયો પેલું સ્કૂટર ગયું, પેલી બાજુ હવા છે ને, આ બાજુ નથી ને? તો એમ એમાં ધૂમડાનું નહીં. ક્લિયર? ફૂલ એન્ડ ફાઇનલ થાય છે અને છે જ. નવું ફૂલ એન્ડ ફાઇનલ થતું નથી. અનાદિ સિદ્ધ સત છે. જે કૃષ્ણે કીધું અનાદિમત પરબ્રહ્મ ન સપના સત. બધા શાસ્ત્રો છે એ આનું જ પ્રતિપાદન કરે છે, પણ એ આ છે અને શાસ્ત્રો નથી, અને પ્રતિપાદન સમર્થન નથી. ઓકે, તો એકદમ ક્લિયર છે. ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ તો આ ઇન્નેટ છે, એ અનાદિ છે, એ સીધું છે અહીંયા ડાયરેક્ટ. એટલે રાજપ્રભુ કોષમાં વળે એમ કે અહીં જ કેમ, બધે કેમ નહીં? હવે એનું સમાધાન છે. સમજે? એટલે એમ કીધું કે સર્વત્ર છે, સદા છે, અને એ જ છે. એક જ અદ્વિતીય અનાદિ અનંત, એકમેવ અદ્વિતીય બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. એક જ અદ્વિતીય બ્રહ્મ છે, બ્રહ્મમાં અનેક કાંઈ નથી. અને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલમ. સર્વ ખરેખર આ બ્રહ્મ છે. અને જ એટલે જન્મ એટલે ઉત્પત્તિ, અને લ એટલે લય. તો એ ભાસ માત્ર ઉત્પત્તિ લય પાસે છે. મહાસાગર ભાસ માત્ર મોજા ઉત્પત્તિ લય પાસે છે, પણ મહાસાગર એક જ. બરાબર? તો આમાં કોઈ શાસ્ત્ર સાથે સત્શાસ્ત્ર ધારો કે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા કે શાંકર ભાષા XY, અથવા જે ટોપના સત્શાસ્ત્રો છે જેમ કે અવધૂત ગીતા, અષ્ટાવક્ર ગીતા, રિભુ ગીતા, યોગવાસિષ્ઠ, અને જ્ઞાનેશ્વરનો અમૃત અનુભવ, આ બધા એકદમ ટોપમાં જે છે. જ્ઞાનેશ્વરની ચાંગદેવ પાસેથી, એટલે સીધું આમાં અવધૂત એટલે દત્તાત્રેય કાર્તિક સ્વામીને કીધું, એમાં પહેલો શ્લોક છે, ઈશ્વરાનુગ્રહાત એવ પુંસામ અદ્વૈત વાસના. ઈશ્વરના અનુગ્રહથી આ પુરુષને અદ્વૈતની ઈચ્છા થાય. આ પહેલો શ્લોક છે, ઈશ્વરાનુગ્રહાત એવ પુંસામ અદ્વૈત વાસના. ઈશ્વરના અનુગ્રહથી પુરુષને અદ્વૈતની ઈચ્છા થાય. સમજે? એટલે કોઈને અદ્વૈતની ઈચ્છા નથી થતી તો ઈશ્વરનો અનુગ્રહ નથી એવું નથી. દાખલા તરીકે પરમહંસ યોગાનંદ હતા, ઈશ્વર સાક્ષાત્કારી હતા. એ અનંત ચૈતન્ય જે તેજ છે, પ્રકાશ છે, જ્યોતિ, એના અનુભવ યુક્તેશ્વરથી એના ગુરુ છે. બરાબર? યોગી કથામાં. એટલે એના આશ્રમમાં એક જણ હતો, તો એ ખાલી આ બધું મનોરંજનમાં અને ગપ્પામાં જ સમય કાઢતો હતો. એટલે કે તને આવું મળ્યું છે તો તું એ લાભ કરી લે, પરમનો લાભ કરી લે. પરમ શબ્દ સંપૂર્ણ પરમ, એટલે એમાં બધા મહાત્મા ગાંધીજી એ શબ્દ યુઝ કરતા હતા કે શું છે છેવટે આ બધું શું છે, તો કે પરમ, પૂર્ણ વિરામ. તો તું લાભ કરી લે, શું કામ સમય બગાડે? એટલે એવું જ કર્યા કરે. બધા બીજાનો સમય બગડે ને, બધા એમાં એમાં. એટલે કે તું ગંભીરતાથી આનો લાભ કરી લે. આના માટે એટલે એ ડીપ મેડિટેશનનું કહેતા કે તમે ઊંડા ધ્યાન સમાધિથી તું એ પરમ તેજ છે, પરમ જ્યોતિ છે, પરમ પ્રકાશ, એનો અનુભવ કરીને એ રહે તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. એટલે કે તમે કૃપા કરો, હું આવું ન કરું. એટલે કે ઈશ્વરની કૃપા છે, મારી કૃપા છે, હવે તારી જ કૃપાની જરૂર છે. એટલે ઈશ્વરનો અનુગ્રહ નથી એવું નહીં કહેવાનું, પણ હવે પોતાની કૃપાની જરૂર છે.
તો અહીંયા પોતાની કૃપા છે, ઈશ્વર કૃપા છે, ગુરુ કૃપા છે અને પોતાની આત્મકૃપા છે. અને વસિષ્ઠ કહે છે કે 3 અનુભવ એક થાય એટલે એ જ છે. એટલે સત્શાસ્ત્ર, સદગુરુ અને સ્વાનુભવ. સત્શાસ્ત્ર સદગ્રંથોનો શિરોમણી છે યોગાસ મહારાજ. શબ્દ બુદ્ધિથી નહીં, આ રહીને નહીં સાંભળવાનું, સમજાય? એ જે છે એ જ રહીને સાંભળવાનું. એટલે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ. તો હું નહીં અને જગત નહીં, એટલે ઈશ્વર પણ નહીં, સર્જનાર સર્જન, ક્રિએટર ક્રિએશન પણ નહીં. તો એ જે છે એ છે એ, એટલે પછી આ રહેનાર નથી, એ જ રહ્યું છે. અને આ રહેનાર કે ન રહેનાર નથી. અને પછી ઈશ્વરનો અનુગ્રહ કે નો અનુગ્રહ, પોતાનો અનુગ્રહ કે ગુરુનો અનુગ્રહ એ પણ નથી. તો શાસ્ત્રનો અનુભવ, સત્શાસ્ત્ર, યોગાસ. તો એનો નિષ્કર્ષ અહીંયા છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન. પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન. એક અક્ષર છે ને એ સંપૂર્ણ સાચો છે, જે અનંત સ્વચ્છ આકાશ જેવા. આમાં બીજું કાંઈ ન આવે, કોઈ આડું ન આવે. ઈશ્વરે આડું ન આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ને વિષ્ણુના અવતાર રામકૃષ્ણથી કોઈ આડા ન આવે, સમજાય? અને વિરાટે આડું ન આવે, અને વ્યક્તિ જીવ મંદે આડા ન આવે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. આ શબ્દો નથી, પ્રકાશ છે, બરાબર? પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન. તેજ તેજ તેજ, અનંત વિસ્તારવાળું તેજ. અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી, સમજાય? 3, 4, પછી 5મું પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. પછી આ વિચારવાણી શબ્દાર્થ નથી, પરાપશ્યંતી મધ્યમાં વૈખરી નથી, અને વક્તા શ્રોતા નથી, ગુરુ શિષ્ય નથી, શાસ્ત્ર ગુરુ નથી, હવે પછી પોતે પણ નથી. એટલે 3નો અનુભવ એટલે શું કે સત્તા, આ 5 સત્રાક્ષર કીધા તો એ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, એના સંબોધન છે. એટલે પછી એ વિચારવાણી શબ્દ જ નથી. એટલે આ 5 સત્રાક્ષરને તમે પ્રકાશથી જો અનુભવો તો એ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, સમજાય? અહીંયા ઇનેટ છે. એટલે દાખલા તરીકે આકાર થયો, તમે જગ્યા જોઈ જ ને, તમે આવ્યા હતા એટલે ઉપર આપ, નીચે ધરતી, ઘર નહીં, દવાખાનું નહીં, ખુલ્લા આકાશ ધરતી. અને બુઝુર્ગે સીધું કીધું કે આ સ્વામી છે. એવું હોય ને કે અમુક એ લોકોને અમુક કાન લાંબા હોય કે અમુક એવા લક્ષણો હોય છે ને સામુદ્રિક, એટલે કે સીધું છે. એટલે જેવું જ એનો જે ભાસ થયો આકારનો, એટલે કે આ સ્વામી છે. એટલે ગોળાકાર છે તો ગોળાકાર નહીં, ગોળાકાર એમાં આવી ગયો ઇન્ક્લુઝિવ કે આ સૂર્ય છે, નહીં સમજાય? પછી આકાર નથી એમ નહીં કહેવાનું, સૂર્ય જ છે. એટલે સત્તા અને સ્ફૂર્તિનો ભેદ નહીં, સત્તા જ છે. તો આ સ્વામીનો અર્થ સત્તા થાય, અને સ્વામીનો અર્થ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ થાય, ઇન્ફાઇનાઇટ પ્યોર અવેરનેસ થાય, અનંત શુદ્ધ ચૈતન્ય. જેમ અનંત સ્વચ્છ આકાશ છે ચોખ્ખું, એવી રીતે અનંત સ્વચ્છ ચિદ આકાશ, ચૈતન્ય આકાશ. ક્લિયર થાય? એને સ્વામી છે. સ્વામી એટલે કોઈ વ્યક્તિ છે ને ભગવા પહેરે છે એ સ્વામી નહીં, અથવા સફેદ ગમે બ્રહ્મચારી હોય કે સાધુ હોય કે સંન્યાસ, આ જે બધા કહે છે ને સંત છે ને મહાત્મા છે, એ નહીં. સ્વ, પરમશિવાનંદ અર્થ કરે સ્વ આમી, આમી. એટલે એ જે અનંત શુદ્ધ ચૈતન્ય છે, અનંત શુદ્ધ ચિદાકાશ. વસિષ્ઠ કે જે અનંત શુદ્ધ ચિદાકાશ, કે હું આ વસિષ્ઠ નથી, હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. તમે રામ નથી, તમે અનંત શુદ્ધ ચિદાકાશ છો. મારા પિતા સૃષ્ટિ કરતા બ્રહ્મા નથી, અનંત શુદ્ધ ચિદાકાશ છે. ઈશ્વર નથી, અનંત શુદ્ધ ચિદાકાશ છે. વિષ્ણુ કે મહેશ નથી, પણ અનંત શુદ્ધ ચિદાકાશ. જગત નથી, અનંત શુદ્ધ. એટલે આ જે સ્ફૂર્તિ છે એ સ્ફૂર્તિ નથી, સત્તા છે. આ જે ચક્રી તરંગ ફીણ પરપોટા છે, ચક્રી તરંગ ફીણ પરપોટા, ચક્રી તરંગ ફીણ પરપોટા નથી, મહાસાગર છે. આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય નથી, આકાશ છે. મહાસાગરમાં જે બધો ભાસ થાય છે, આભાસ, આકાર, વિકાર, નામ, રૂપ, ઉત્પત્તિ, સ્થિતિ, એ નથી, મહાસાગર છે. તમારો બંધ છે ને, સમજાય? ક્લિયર થાય? આ પ્રકાશ છે, એમાં ત્રૈલોક્ય ભાષે છે. ભૂર્ભુવ સ્વ, ભૂ એટલે મર્ત્ય, પૃથ્વી, આમાં પ્રાણી પદાર્થ વ્યવહાર બધું દેખાય છે, ઉત્પન્ન થાય છે, રહે છે, લીન થાય.
પછી બહુ અંતરિક્ષમાં વાયુ વિચરે છે. સમજે? હવે બરાબર ક્લિયર થાય? તો સ્વર્ગ એટલે આકાશમાં દેવો વિચરે છે, તે જ પુંજો, તે જ બિંદુઓ. શું છે? ઓમ ઓમ. બરાબર ને? અવાજ સંભળાય? આ ફૂલ એન્ડ ફાઇનલ છે. પછી આના ઉપર કાંઈ નથી, આના વિના કાંઈ નથી. સમજાય? એટલે સ્વહ તે જ પુંજો છે ને બધા, એને જ શાસ્ત્રોમાં નામ આપ્યા છે. તે વસીટ એમ કહે છે કે મારું દર્શન થાય તો તારાના રૂપમાં દર્શન થાય, સ્ટાર. પણ એ સ્ફૂર્તિ છે અને અનંત શુદ્ધ ચિદાકાશ છે, એ સત્તા છે. એટલે એકચ્યુઅલી સત્તા જ છે. એટલે વસીટ સત્તા રૂપે રહેલા છે. એટલે રામે સંબોધન લાસ્ટમાં કર્યું કે હે પરમ ચિદાકાશ વસીટ મન. ઓકે? એટલે એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, આ આખો નિષ્કર્ષ છે, એબસ્ટ્રેક્ટ. સાત આવી ગયું, એકદમ સમરી છે. એટલે હવે છે તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. પછી આ વિચારવાણી શબ્દ અર્થ નથી, અને પરાપશ્યંથી મધ્યમાં વૈખરી નથી, વક્તા શ્રોતા નથી. હવે 3 અનુભવનું કીધું. તો આમ હવે દાખલા કે આ જીવ જગતનો ભ્રમ રાખીને દ્રષ્ટા દ્રશ્ય ને પંચભૂતને સર્જનાર સર્જનને ઈશ્વરને ગુરુને શાસ્ત્રને આવું બધું રાખીને નહીં, શબ્દ બુદ્ધિથી નહીં, પ્રકાશથી. અહીંયા પ્રકાશ છે, એ પ્રકાશ છે, શબ્દ બુદ્ધિ નથી. એટલે આની અપેક્ષા નથી, આ નિરપેક્ષ છે. પરમ ચિદાકાશ, અનંત પૂર્ણ નિરપેક્ષ, અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ. ઓકે? આ કમ્પ્લીટ. હવે આને આ સાંભળ્યું એમ નથી, આ નથી, અને કોઈ કીધું નથી, કોઈ સાંભળ્યું નથી, આ કાંઈ નથી આખું, પણ બધું જ છે. ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ આ ઇનેટ છે, અનંત શુદ્ધ ચૈતન્ય, ઇન્ફાઇનાઇટ પ્યોર અવેરનેસ, અનંત શુદ્ધ છે. પણ એ આની નથી, એ આ નથી, આ એ નથી, અને આનું નથી, અને એ પોતે જ છે. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. હવે એ બોલે પરમ ચિદાકાશ વાચક, તો એમ કે મેં કેવલ પરમ ચિદાકાશ હું, मैं परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति हूँ. मैं महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश हूँ. मैं पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चिदगण हूँ. ये बोले तो इन्फाइनाइट प्योर कॉन्शियसनेस बोले तो आम के आम गीता में श्री भगवान वाच. क्लियर? ये तो ब्रो क्लियर. जो फुल एंड फाइनल जो જ્યાં રહ્યું તો બધું આવી ગયું, અને બીજું રહ્યું તો કાંઈ ન આવ્યું. બરાબર? મેં કેવલ પરમ ચિદાકાશ હું. કોણ બોલે? આ બોલે. એમ લાગે કે આ બોલે, એમ લાગે કે આ બોલે, એમ લાગે કે આ બોલે, એમ લાગે કે લાઇટ ઇલેક્ટ્રિસિટી, એમ બોલે કે આ બોલે, એમ બોલે કે અહીંથી બોલે, એમ બોલે કે અહીંથી બોલે સ્વર પેટીથી, એમ બોલે કે મનથી બોલે, એમ बोले कि जीव थी बोले, एम बोले कि साक्षी थी बोले. कोई नहीं है, कुछ नहीं है, कुछ होता नहीं है. मैं केवल परम चिदाकाश हूँ. मैं परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति हूँ. मैं महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश हूँ. मैं पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चिदगण हूँ. मैं परमाकाश, केवल अनंत शुद्ध तेजगण हूँ. मैं परमाकाश, केवल अनंत तेजगण हूँ. मैं परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा हूँ. मैं अनंत पूर्ण परम चिदाकाश, समझे? मैं अनंत पूर्ण परम चिदाकाश, परम शांति हूँ. मैं स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप हूँ. आ तो सौगंध विधि करेलो करेलो.
એટલે હવે આ શબ્દો નથી, વિચારો, આ વ્યક્તિ નથી, આ જીવ નથી, મન નથી, સાક્ષી પણ નથી, દ્રષ્ટાદ્રશ્ય નથી, અને પંચભૂતે નથી, જીવ જગત નથી, સર્જનાર સર્જન પણ નથી. અને બ્રહ્મ એટલે માંડુક્ય ઉપનિષદમાં જે આત્માને 4 પાદથી ઓમથી વર્ણવ્યો, 4 પાદ એટલે બ્રહ્મ, ઈશ્વર અને હિરણ્યગર્ભ ને વિરાટ. અને વ્યષ્ટિ એ સમષ્ટિમાં, વ્યષ્ટિમાં લ્યો તો આત્મા, જીવ, મન અને દેહ. તો એવું દ્વૈત પણ આમાં નથી. ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસમાં આ બધા શબ્દો પણ નથી, વિચારવાણી શબ્દ જ નથી. સમજાય? એ 3 અનુભવમાં આજે કીધું એ આમાં અનુભવ, અહીંયા બધું એબસ્ટ્રેક્ટ છે. નિષ્કર્ષ, નિચોડ એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. વસીટમાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, આ સત્શાસ્ત્ર નથી. અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. આ સદગુરુ નથી, વસીટ. અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. આ દેખાય છે નથી. અને ક્યાં સુધી? આ દ્રષ્ટાદ્રશ્ય પંચભૂત એ તો નહીં, સ્થૂળ નહીં, ભૂતાકાશ નહીં, ચિત્તાકાશ નહીં, માયાકાશ નહીં, અને ચિદાકાશ, અનંત સુધ ચિદાકાશ. ક્લિયર થાય? તો આ નહીં, કોઈ સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં. સ્થૂળ આજે પંચભૂત કે સપ્ત ધાતુ, આ નહીં. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય નહીં, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નહીં, પ્રાણ નહીં, પ્રકૃતિ નહીં, અને ચિદાભાસ, પ્રતિબિંબ નહીં, અને સાક્ષી બિંબ પણ નહીં. બિંબ પ્રતિબિંબ, બ્રહ્મ બિંબ છે નહીં, ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ પ્રતિબિંબ છે, તો એ નહીં. આત્મા બિંબ છે, સમષ્ટિને વ્યષ્ટિ. આ સમજાવવા માટે જ છે આ બધા ભેદો. ભેદ નથી. આત્મા બિંબ અને જીવ, મન, દેહ પ્રતિબિંબ. તો આ બિંબ પ્રતિબિંબના ભેદ પણ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસમાં નથી. જે સ્વામી કીધા એ સ્વામી કોણ છે? ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ. તમે કોણ છો એમ કોઈ કે આઈ કાર્ડ બતાવો. 2 કાર્ડ હોય છે ને કંઈ, એક આઈ કાર્ડ હોય અને બીજું એટલે એક આઈડેન્ટિટી કાર્ડ, એમાં ફોટો હોય છે. એટલે પોતાની ઓળખ કે આ માણસ કોણ છે, આ ભારતનો નાગરિક છે કેવું. પછી આધાર કાર્ડમાં શું હોય છે? તો પછી 2 કેમ છે? એમ કે છે ને એકમાં બધું મળે એવું. આધાર એટલે આઈ કાર્ડ આઈડેન્ટિટી. આધાર એટલે આઈડેન્ટિટી જ ને, એટલે ઓળખ. હા, તો આની આઈડેન્ટિટી આજે પૂરેપૂરી આપી દીધી. આ નહીં, બરાબર છે? હજી બાકી હોય તો કહેતા રહેજો. મેં કેવલ પરમ ચિદાકાશ હું. કોણ બોલે છે? આ પરમ ચિદાકાશ. મેં કેવલ પરમ ચિદાકાશ હું. મેં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ હું. હવે તૈયાર હોય, છેલ્લે આવી ગયો હોય ને, જેમ કે અગાસીનું છેલ્લું પગથિયું હોય અને ખાલી પગ, જમણો પગ ઉપાડીને અગાસી મૂકવાનો હોય, તો છેલ્લે પગથિયે આવેલા માટે આ છે. ભોંયતળીએ ફરતા હોય ને ચડવું પડે, અને આ ચડવા માટે આ છે. સત્શાસ્ત્ર, સદગુરુ એટલે સદગ્રંથોમાં શિરોમણી. એટલે જેને આમાં અદ્વૈત બ્રહ્મ કહે છે. એટલે જે એક વિના બીજું કાંઈ જ નથી, જે એક બ્રહ્મ જ છે. સમજે? ચિદાકાશ કહે છે, પરમાત્મા કહે, કાંઈ પણ એને ગોળ કહે છે, શબ્દ નથી. મેં કેવલ પરમ ચિદાકાશ હું. मैं परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति हूँ. मैं महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश हूँ. आ स्वामी समझे? आ नहीं, એને ભગવાનની જરૂર નથી, સફેદની જરૂર નથી. એ આ છે જ નહીં. સ્થૂળ સૂક્ષ્મ કારણ, સમષ્ટિ વ્યષ્ટિ, ભૂતાકાશ, ચિત્તાકાશ, માયાકાશ નથી, સમષ્ટિ નથી. અને બ્રહ્મ, ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટ, આ 4 પાદ જે કીધા માંડુક્યમાં 12 મંત્રોમાં, તો એ દ્વૈત નથી, 4 પાદ નથી, અદ્વૈત કહેવા પણ નથી. વસીઠે અદ્વૈત કેને કીધું? ઈશ્વરને કીધું. આજે આખો એપિયરન્સ છે મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ. તો આખો દ્રશ્યનો જે જીવ છે, સમષ્ટિ મોટો જીવ કલ્પના, એ ઈશ્વર. એનો સમષ્ટિ મોટો મન, સંકલ્પ કલ્પના, એટલે મન એટલે હિરણ્યગર્ભ, ચિત્તાકાશ. સમજાય? અને કારણ માયાકાશ, અને સૂક્ષ્મ ચિત્તાકાશ, અને સ્થૂળ ભૂતાકાશ, અને એમાં પ્રતિબિંબ સાક્ષી બ્રહ્મ, અને પ્રતિબિંબ ઈશ્વર.
સમષ્ટિ મોટું ચિદાભાસ અને એના અંશ વ્યક્તિ જીવ મન દેહ. સમષ્ટિ જીવ મન દેહ આ પ્રતિબિંબ, સમષ્ટિ પ્રતિબિંબ, આ વ્યક્તિ પ્રતિબિંબ, જીવ મન દેહ, સમષ્ટિ સાક્ષી બ્રહ્મ અને વ્યક્તિ સાક્ષી આત્મા. તો પ્રક્રિયામાં અયમ આત્મા બ્રહ્મ શ્રુતિમાં, પણ આગળ વધો. પેલા બ્રહ્મચારીએ કઠિયારને કીધું ને, એટલે આગળ ગયો સાધારણ લાકડા કાપતો હતો તો થોડું મળતું હતું ગુજરાન ચલાવતું. બ્રહ્મચારી કીધું આગળ વધો, ચંદનના મને આગળ વધો, સોનું હીરા માણેક મોતી રત્નો નીલમ પર માલામાલથી. એટલે શ્રુતિથી અટકવાનું નથી, કારણ કે એ શબ્દ છે કે શ્રુતિ નેતી નેતી કહીને શાંત થઈ જાય. તો શાંત થાય તો પછી તમારે આગળ વધવું છે. તો પછી આગળ વધો તો ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ પોતામાં ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, બરાબર છે. અને એ પોતામાં કોઈ સ્ફૂર્તિ નથી, પોતે સત્તા જ છે, સત્તા સામાન્ય. એટલે સ્ફૂર્તિ, હવે સ્ફૂર્તિ અનુલોમ અને વિલોમ, એટલે સ્ફૂર્તિ ભાષે કે હું આ છું ના જગત છે, હું જન્મ્યો છું, જીવું છું, હું મારું કરું છું, રાગ દ્વેષ કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાઉં. તો આ સ્ફૂર્તિ નથી અને સત્તા છે, સત્તા સામાન્ય. મહાચિદાકાશ જ્યોતિ સમજાય છે. મહાતત્વ મહાસામાન્ય, મહાતત્વ મહાસામાન્ય. તો આ છે, બરાબર છે. એટલે દ્વૈત નથી. એટલે શ્રુતિ છે એમાં દ્વૈત છે. એમ કે અયમ આત્મા બ્રહ્મ, તો વ્યક્તિ સાક્ષી અને સમષ્ટિ સાક્ષી એક છે એવી રીતે. પછી શ્રુતિ એમાં નહેતી નહેતી કરીને પછી શ્રુતિ પણ બતાવી શકતી નથી. તો આ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ શ્રુતિ બતાવી શકતી નથી. અદ્વૈત બ્રહ્મના વેદાંતના સત્શાસ્ત્રો એને બતાવી શકતા નથી, સદગુરુ એને બતાવી શકતા નથી. પણ એમનામાં જે પ્રકાશ છે આનો પ્રકાશ. આમાં એટલે મેં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, મેં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, મેં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હું, મેં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ હું. આ સ્વામીની ઓળખ. આ સ્વામી નહીં, મેં કેવલ પરમ ચિદાકાશ હું, આ સ્વામી. તમે એમ કહો કે તમે બોલો છો તો પછી તમે કાં તો આને કહો છો, કાં તો આને કહો છો, કાં તો આને કહો છો, કાં તો ઇલેક્ટ્રિસિટીને કહો છો. એ નહીં. મેં કેવલ પરમ ચિદાકાશ હું, મેં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હું. આનો સોગંદ વિધિ કર્યો છે, સાંભળેલું જ ને. મેં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ હું, મેં પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન હું, મેં પરમાકાશ केवल अनंत तेजगन हूँ, बराबर. मैं परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा हूँ, बराबर. मैं अनंत पूर्ण परम चिदाकाश परम शांति हूँ. इसमें एकदम रस चाहिए ना, रस. छेल्लो शब्द तो परम शांति, समझे. मैं अनंत पूर्ण परम चिदाकाश अँ आवे ने एने ए જે સ્ફૂર્તિનો સત્તા રૂપે એનો પ્રકાશ થાય તો એનું અહીંયા આવ્યું સાર્થક. સ્ફૂર્તિનો સત્તા સાઉન્ડ સ્લીપમાં એક જેમ રામકૃષ્ણ પરમહંસે કીધું 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય, એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન ન હોય. તો એ બાળક છે એની સાઉન્ડ સ્લીપ હોય, તેમાં શું રહ્યું હોય? હા, તો એ સત્તા રહી હોય ત્યાં પછી બાળક ન રહ્યું હોય અને માય ન રહી હોય અને જગત ન રહ્યું હોય, કાંઈ ન રહ્યું હોય અને ચૈતન્ય નથી એવું તો કહેવાય નહીં. એટલે પરમ ચિદાકાશ. તો એ અહીંયા માણસ છે આવ્યો તો પ્રકાશ ફૂલ છે, એ બીજું જોવે છે તો એ એની ભ્રાંતિ છે. કારણ કે પોતે ભ્રાંતિથી રહ્યો છે એટલે એની દ્રષ્ટિમાં જે ભ્રાંતિ છે એ એને દેખાય છે, અહીંયા નથી. ક્લિયર છે. એટલે એમ કહેવું પડે કે અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ, ત્યાં આગળ બે ભાગ થઈ જાય. ભાગ ત્યાગ, દૂધ કા દૂધ મેં પાણી કા પાણી મેં, સમજાય. એ અહીંયા છે. એટલે પરમ ચૈતન્ય આત્મ ચૈતન્ય એક રસ એ ભાઈ અહીં છે. હવે એટલે બધું આત્મકથામાં કીધેલું જ છે, 1970 કીધેલું જ, બરાબર. એટલે કોઈ જુદું બીજું નથી. અનંત શુદ્ધ ચિદાકાશ. मैं परम चिदाकाश परम ज्योति अखंड ज्योति हूँ, मैं महाचिदाकाश स्वयं. आ स्वामी बोले छे, आ स्वामी नहीं, थोड़ सूक्ष्म कारण नहीं, समष्टि व्यक्ति नहीं, અને સાક્ષી સાક્ષ્ય નહીં, દ્રષ્ટા દ્રશ્ય નહીં.
महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद, महाचिदाकाश ज्योति महातत्व महासामान्य, महाचिदाकाश ज्योति महासत्ता महाचैतन्य, महाचिदाकाश ज्योति महाआनंद महाशांति, महाचिदाकाश कैवल्य अणिशुद्ध आर पार, कैवल्य सदा एक रूप ऑल इज वन, महाचिदाकाश अनंत पूर्ण सार्वभौम सत्ता, अस्तित्वની સર્વ ભૂમિકા है महाचिदाकाश सत्ता सत्ता, बराबर। महाचिदाकाश महाचक्रवर्ती महासाम्राज्य, महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है, महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है, महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प, महाचिदाकाश स्वयं सहज संपूर्ण सर्वस्व, महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है, महाचिदाकाश परम कैवल्य परम शांति। क्लियर? सब महाचिदाकाश एकदम सहज है। महाचिदाकाश सर्वत्र सदा हाजरा हजूर આ બધા સત્રાક્ષર એક્ઝેક્ટ છે। તો मैं केवल परम चिदाकाश हूँ, बराबर है। मैं परम चिदाकाश परम ज्योति अखंड ज्योति हूँ। मैं महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश हूँ, बराबर। मैं पूर्ण ब्रह्म अनंत तेजगन अनंत चितगन हूँ। मैं परमाकाश केवल अनंत तेजगन हूँ। मैं परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा हूँ। मैं अनंत पूर्ण परम चिदाकाश परम शांति हूँ। समझे? કેમ કે મને કેમ શાંતિ થતી નથી? તે મને કાઢ નાખો એટલે સીધી પરમ શાંતિ। આ બધું ડાયરેક્ટ છે, નો વાયા મીડિયા 00 નો કોમ્પ્રોમાઇઝ, અલખ નિરંજન, બરાબર। 5 તો સત્રાક્ષર થઈ ગયા। मैं परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा, मैं अनंत पूर्ण परम चिदाकाश परम शांति हूँ। मैं स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप हूँ। मैं अनंत सर्वत्र नित्य पूर्ण परम दिव्य ज्योति हूँ। मैं अनंत सर्वत्र नित्य पूर्ण परम दिव्य ज्योति हूँ। इनफाइनाइट ओमनी प्रेजेंट इटर्नल एब्सोल्यूट सुप्रीम डिवाइन लाइट, इनफाइनाइट ओमनीप्रेजेंट इटर्नल है ना, एब्सोल्यूट सुप्रीम डिवाइन लाइट। मैं अनंत सर्वत्र नित्य पूर्ण परम दिव्य ज्योति हूँ। मैं अनंत सर्व नित्य पूर्ण परम चिदाकाश हूँ। मैं अपरिच्छिन्न परमाकाश परम चिदाकाश हूँ। मैं परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य हूँ। है आ प्रकाश तो थी गयो 1972। અને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ પરમ ચૈતન્ય આત્મ ચૈતન્ય એક રસ 1970 છે ને, આ બધા આત્મકથામાં આપેલું। अच्छा, मैं परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत हूँ। मैं परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत हूँ। मैं अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष हूँ। मैं अनंत संपूर्ण अपरिगी, उसका कोई परिग नहीं, बाउंडलेस इनफाइनाइट, अपरिगी निर्भ्रांत इल्यूजनलेस, नो इल्यूजन, ब्रह्म संपूर्ण भ्रांति रहित शुद्ध स्वरूप। मैं अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष हूँ। ओके। मैं परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा हूँ। मैं परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म हूँ। मैं परम चिदाकाश आकाश से भी अति असंग हूँ, अति निर्मल हूँ। मैं परम चिदाकाश आकाश से भी अति निर्मल हूँ। मैं परम चिदाकाश आकाश से भी अति सूक्ष्म हूँ। मैं परम चिदाकाश अखंड सच्चिदानंद हूँ। सत मने अनंत सर्वव्यापी परिपूर्ण परम अस्तित्व। चित मने अनंत सर्वव्यापी परिपूर्ण परम चैतन्य। आनंद माने अनंत सर्वव्यापी परिपूर्ण परम आनंद। मैं 70मुं, पहलू मैं परम चिदाकाश परम ज्योति अखंड ज्योति हूँ। 70मुं मैं परम चिदाकाश अखंड सच्चिदानंद हूँ। बोलो, आज है इन्फाइनाइट प्योर कॉन्शियसनेस। बोलो, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। केम छे? कई बाकी? बोलो, सेल्फ इज एवर
real everywhere. Self is not to be newly realized anywhere. स्वयं महाचिदाकाश है, सदा स्वयं प्रकाश सर्वत्र. स्वयं महाचिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी. सेल्फ इज एवर रियल एवरीवेयर. सेल्फ इज नॉट टू बी न्यूली रियलाइज्ड एनीवेयर. स्वयं महाचिदाकाश है, स्वयं प्रकाश सर्वत्र सदा. स्वयं महाचिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी. ये तो समझाए. सेल्फ इज एवर रियल एवरीवेयर. सेल्फ इज नॉट टू बी न्यूली रियलाइज्ड एनीवेयर. स्वयं महाचिदाकाश है, स्वयं प्रकाश सर्वत्र सदा. सर्वत्र सदा स्वयं प्रकाश. स्वयं महाचिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी. सेल्फ रियलाइजेशन आत्म साक्षात्कार करना नहीं है, ईश्वर साक्षात्कार करना नहीं है, भगवान लाभ करना नहीं है, निर्विकल्प समाधि करनी नहीं है, सम्यक प्रबुद्ध होना नहीं है, सिद्ध होना नहीं है. વસીટે એમ કીધું મહાસિદ્ધ સાથે છેલ્લે સંવાદ થયો અને પોતે પણ મહાસિદ્ધ અને વસીટ મહાસિદ્ધ અને પહેલાંય મહાસિદ્ધ અને પછી છેલ્લે એમ કીધું કે જે વૈરાગ્ય અને આત્મજ્ઞાનમાં પૂર્ણ છે એનો જય થાય છે. એટલે જયનો અર્થ શું? આપણે એમ કહીએ કે સત્યમેવ જયતે નાનૃતમ. તો જય એટલે કાંઈ યુદ્ધને એમાં જય ને પરાજય એવું નહીં કે સિંધુ વિદુરથમાં આ જયને પર એવું નહીં. જય એટલે સત્તા, સતની જ સત્તા છે, ન અનૃતમ એટલે અસતની નહીં. એટલે સત એટલે શું? તો મેં પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત હું. તો સત की ही सत्ता है. तो असत क्या है? असत तो જાય નહીં. એટલે ગીતામાં કૃષ્ણે કીધું ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતા ઉભય અંતો હે ને ઉભયરૂપી દ્રષ્ટાંતસ્તો ને આ તત્વદર્શી બી. પછી સતને બતાડી એણે એમ શબ્દ ઉચ્ચાર્યો રૂટને અવિનાશી તું તદ્વિધિ. ન અસતો વિદ્યતે ભાવો. અસતનો ભાવ વિદ્યમાન નથી. સમજે? ન અભાવો વિદ્યતે સત. સતનો અભાવ વિદ્યમાન નથી. ઉભયરૂપી દ્રષ્ટાંત સ્વનયો તત્વદર્શી બી. સત અને અસત ઉભય બંનેનું તત્વદર્શીઓ સારી પેટે જાણ્યું. બરાબર. પછી સત શું છે? તત્વ. અવિનાશી તું તદ્વિધિ યન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યય સ્યાસ્ય ન કશિત કરતું મરાતી. તેને તો અવિનાશી જાણ તત્વ એ આ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ. मैं अनंत सर्वत्र नित्य पूर्ण परम दिव्य ज्योति हूँ. मैं अनंत सर्वत्र नित्य पूर्ण परम चिदाकाश हूँ. मैं अपरिच्छिन्न परमाकाश परम चिदाकाश हूँ. मैं परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत हूँ. मैं अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष हूँ. मैं परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा हूँ. मैं परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म हूँ. मैं परम चिदाकाश आकाश से भी अति निर्मल हूँ. मैं परम चिदाकाश आकाश से भी अति असंग हूँ. मैं परम चिदाकाश अखंड सच्चिदानंद हूँ. ये शब्द नहीं है, विचारवाणी शब्द नहीं है, परापश्यंती मध्यम वैखरी नहीं. क्लियर है? आ सौगंध विधि करेलो सांभळेलो अहीं सांभळे ने आ सौगंध आ लोग सौगंध विधि करे ने मैं ईश्वर साक्षी से सौगंध लेता हूँ कि एम के ना शपथ हिंदी में शपथ है. मैं ईश्वर साक्षी से शपथ लेता हूँ. तो मैं परम चिदाकाश साक्षी से शपथ लेता हूँ कि मैं केवल परम चिदाकाश हूँ. कई बाकी खरेखर જે છેલ્લા પગથિયે હોય ને એને માટે. હવે કોઈ એમ કે અમે ભોંયતળીએ હોય કે વચલા કોઈ પગથિયે હોય હે તો જો તમે જે અદ્વૈત બ્રહ્મમાં કાંઈ નથી, જે વિપશ્ચિત દ્રશ્યરૂપ અવિદ્યાનો શોધવા નીકળ્યો હતો એમ હજી જો દ્રશ્યરૂપ અવિદ્યાનો શોધતા હશો તો થોડા જન્મ લાગશે. એ તો જન્મ જ નથી. કારણ કે અદ્વૈત બ્રહ્મ છે એમાં જન્મનો ભ્રમ નથી, એટલે વિકારે નથી ને નાશે નથી.
બરાબર. હવે જો તમે દ્રશ્યરૂપ અવિદ્યા ભ્રાંતિ છે એ ઘણીવાર પહોંચી ગયો એ પછી કે એને બ્રહ્મ દેખાણું, પણ પાછો પછી એની વાસના હતી ને, એવું છે ને, આવે જ વાસના હતી એટલે પાછો દ્રશ્યરૂપ અવિદ્યાનો અંત જોવા, એટલે જન્મો વધ્યા. બ્રહ્મ સુધી પહોંચી જાય, ચિદાકાશ સુધી પહોંચી જાય, પણ કેમ? અંદર વાસના, અવિદ્યા વાસનાનો સંકલ્પ, અને હું ને જગત. તો આ જગત કેવડું છે, આ મહાસાગર પછી શું છે, આકાશ પછી શું છે, પછી બ્રહ્મ છે તો એમાં રહું. બ્રહ્મ કે ચિદાકાશ કે આત્મા પરમાત્મા કાંઈ પણ હોય, ગોડ કે ગમે તે, ઈશ્વર કે ભગવાન કે પ્રભુ કે ગમે તે તમે કહેતા હો, એ કોઈ જુદી બીજી વસ્તુ નથી. આ જે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે તો એ પોતામાં પોતે છે, એ પોતામાં બીજું કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું નથી. ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. શું કહે છે? તમે અહીંયા આવો છો તો આની પાસે આવો છો, કોની પાસે આવો છો? એટલે એ અને તમે આ અને અમે આ અને આ બધું હે અને આ જે ભાસ હોવાની હૈ નહીં, હોગા નહીં, હોતા નહીં, તો આ ભાસ હોય તો એ જ રહેવું હોય તો આવી જ રીતે રહે કે બીજી કોઈ રીતે રહે? અંદર છે. અને વસિષ્ઠ અને તત્વવેતા જીવન મુક્ત કહે છે ભાસને. ભાસ નથી એટલે તત્વવેતા જીવન મુક્ત નથી, અનંત શુદ્ધ ચિદાકાશ છે. તો એમ કહે છે કે એને આ અખંડિત બોધ ચૈતન્ય દેવનું પૂજન છે એ જ હોય, બીજું કંઈ ન હોય. છે અંદર છે. એને આ જે અદ્વૈત બ્રહ્મ સમજે, અને એ જ પ્રકાશ સમજે, એ જ હોય, બીજું કાંઈ ન હોય. છે અંદર આવે છે. અખંડિત બોધ ચૈતન્ય દેવનું પૂજન છે તો એ જ હોય. તો વસિષ્ઠે કીધું રામને કે જ્યારથી સદાશિવ મને ચૈતન્ય દેવનું પૂજન બતાડ્યું ત્યારથી મેં જળદેવનું પૂજન છોડી દીધું છે અને હું એ પૂજન જ કરું છું. તો અહીં શું છે? તમે દ્રશ્યરૂપ અવિદ્યાનો અંત જોવા નીકળ્યા છો તો તમને એવું લાગશે કે બધા જેવા જ છે. અંદર કે છે કે હોય પોતે તો પણ સામાન્ય માણસ જેવો લાગે. ભાસ એટલે જેની ભાસ દ્રષ્ટિ છે એના માટે સામાન્ય માણસ છે. અને જેની બ્રહ્મ દ્રષ્ટિ છે, તત્વ દ્રષ્ટિ છે, ચિદાકાશ, જેને ચિદાકાશ બોધ છે, બ્રહ્મ બોધ છે, આત્મબોધ છે, ચૈતન્ય બોધ છે, તેની માટે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ સર્વત્ર સદા હાજરા હાજર. શું કહેવાય? પછી એમ કે આ પરમાત્મા છે નહીં, આ નથી, અને કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. હવે એ બોલે અહીંયા તો એમ કે પ્રકાશ બોલે તો આપણ અનુભૂતિ છે, સ્વસંવેદ્યા. હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. આ પણ આ બધું છે જ. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ, આ શબ્દો નથી. સમજાય? હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. સમજાય? તો તમારા બધા જે ભગવાન કે છે જગતમાં મનાતા, તો સદસ્યો કે આપણા જગતમાં મનાતા કોઈ ભગવાન, કોઈ દેવ, સાચા દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. તો જો એ બોલે તો એમ કે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ, અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ. અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ. હવે કોઈ કે મેં આ સાંભળ્યું, આ તો એકદમ લેટેસ્ટ છે, એટલે છેલ્લું છે, ટોચનું છે, એની ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી. હવે અમે અહીંયા રહ્યા છીએ માયામાં, સંસારમાં, ને આ બધું, આ સ્ત્રી પુરુષ ને ઘર ને ધન ને હું મારું, હું તો મારું, તારું, રાગ દ્વેષ, ભોગો, ઇન્દ્રિયોના વિષય ભોગો. હવે અમારે શું કરવું? આ પ્રકાશ, પ્રકાશમાં પ્રકાશનો કોઈ વિકલ્પ નથી. હવે જો તમને
દસેરૂપ અવિદ્યાનો અંત જોવા નીકળ્યા છો તો ભ્રાંતિમાં ભટકશો. છે શું હોય? ભાસ હોય. ભાસના બે અર્થ છે. એમ શ્રુતિ એમ કે તસ્ય ભાષા એકદમ સર્વમ વિભાતી, તે પ્રકાશથી આ સર્વ ભાષે છે. તો ભાસનો અર્થ પ્રકાશ પણ થાય અને ભાસનો અર્થ ભાસ પણ થાય. રિયાલિટી અને એપિયરન્સ, લાઇટ પણ ખરો અને આભાસ પણ ખરો. પણ અહીંયા ભાસ આભાસ નથી, અહીંયા ભાસ પ્રકાશ છે. અહીંયા ભાસ તમને ભાસ દેખાય છે કે પ્રકાશ દેખાય છે? પછી એ દ્રષ્ટાદ્રશ્ય નથી પરસ્પર, તમે આ છો અમે આ છીએ એવું નથી, પણ એ આખો પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. ઓકે, હવે કાંઈ બાકી હોય તો કહેજો. કંઈ રહી ગયું? હું ના આવે મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं. અને પછી મેં કેવલ આનંદ સંપૂર્ણ મહાચિદાકાશ હું. એ કોણ બોલે છે? હું બોલે છે? મહાચિદાકાશ બોલે છે. જેમ ગીતામાં શ્રી ભગવાન વાંચો તો અહીંયા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ વાંચો. હું કેવલ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. હું કેવલ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. સેલ્ફ મહાચિદાકાશ, प्योर कॉन्शियसनेस, पूर्ण ब्रह्म ट्रुथ एब्सोल्यूट. और कुछ रही न जाए. આજનો દિન ને કાલ તે હવે કોઈએ સાંભળ્યું એટલે સાંભળવાથી એ રહ્યો છે એમ ન કહેવાય. છેલ્લો પગથિયો હોય એને ખાલી પગ ઉપાડ્યો અગાસી ટેરેસ કે મેં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હું. મેં મહાચિદાકાશ વિચારવાણી શબ્દ જ નહીં. હું આ નહીં. કોઈ ઈશ્વરનું હોય નહીં, કોઈ બ્રહ્માવેશનું મહેશનું હોય નહીં, કોઈ રામકૃષ્ણાદિકનું હું નહીં, કોઈ શિવ શક્તિનું હોય નહીં, કોઈ દત્તનું હોય નહીં, કોઈ સિદ્ધનું હોય નહીં, કોઈ ઈશ્વર સાક્ષાત્કારીનું હોય નહીં, કોઈ આત્મ સાક્ષાત્કારીનું હોય નહીં, કોઈ સમ્યક પ્રબુદ્ધનું હોય નહીં, કોઈ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધનું હોય નહીં, કોઈ હનુમાનજીનું હું નહીં, કોઈ રામનું હું નહીં, કોઈ દત્તનું હોય નહીં, કોઈ બાબાજીનું હોય નહીં, અને કોઈ જીસસનું હું નહીં, કોઈ બુદ્ધ મહાવીરનું હું નહીં, કોઈ જથ્થુટનું હોય નહીં, કોઈ રમણનું હોય નહીં, કોઈ રામકૃષ્ણનું હોય નહીં, કોઈ જ્ઞાનેશ્વરનું વિઠ્ઠલનું હોય નહીં. આઈ એમ ધેટ આઈ એમ. બરાબર? શું બાકી હોય તો કહેજો, પ્રસાદ આપીજો. અહીંથી અહીં જોનાર આને જુએ તો ફેલ, બરાબર? અથવા બીજા કોઈને જોવે તોય ફેલ. કોઈ બીજા ભગવાન કે પ્રભુ કે ઈશ્વર કે ગોડ તોય ફેલ. અને જો જે આખો પ્રકાશ છે એ અહીં જુએ તો એને બરાબર જોયું ક્યારે કહેવાય કે પોતે ન રહે અને પોતાનો આ જગત ન રહે. તો પછી એમ ન કહેવાય કે આ આખો પ્રકાશ રહ્યો છે. આખો પ્રકાશ રહ્યો છે અને બીજું કોઈ રહ્યું જ નથી, બીજું કંઈ રહ્યું જ નથી અને બીજું કંઈ થતું જ નથી. જ્યાં સુધી આ રહ્યો છે ત્યાં સુધી ભ્રાંતિમાં ભટકવાનું. શું કહે? કેમ છે સ્વામી? આ સ્વામી નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સાચા સ્વામી. રમણે કીધું ખોટો હું ને સાચો. આ ખોટો હું અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સાચો હું. રિયલ આઈ. સમજાય? આ ફોલ્સ આઈ. ફોલ્સ ખોટો હું અને રિયલ આઈ સાચો હું. मैं केवल परम चिदाकाश परम ज्योति अखंड ज्योति हूँ. मैं परम चिदाकाश अखंड सच्चिदानंद हूँ. હવે કેમ છે? સાંભળે ખબર પડે? ઊંઘ આવે બરોબર? તો પછી સંભળાતું નહીં. તો પવન લાગે એટલે શું થાય? કામ સંભળાય કરો એટલે કામ તો બંધ નથી થતા. પછી આત્મા તો બંધ નથી થતો ને. હવે ખબર પડી કે આપણે આ નથી.
અને આપણે આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. કોઈ બીજું નથી અને કોઈ બીજું થતું નથી. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ આ પોતામાં પોતે છે, એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. ક્લિયર? ચિદાકાશ એક જ અદ્વિતીય નથી. કેમ છે? હવે જો અહીંયા કોણ બોલે છે? આજે કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, એ બોલે છે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ બોલે છે? આ જો ક્લિયર થાય તો બધું ક્લિયર થાય. અને એમ કે હા આ તો આપણા જેવા જ છે અને હું બોલી શકું, બધાય બોલી શકે, તો બોલો, કોઈ ના નથી. બરાબર? દ્રશ્યરૂપ અવિદ્યાનો અંત જોવા નીકળ્યો તો બોલશો નહીં. અને દ્રશ્યરૂપ અવિદ્યા છે જ નહીં. સમજાય? ધારો કે કોઈ ભાસ હોય તો દાખલા કે સરસ્વતી વિકૃતને માથે હાથ મૂક્યો તો એની અવિદ્યા અદ્રશ્ય. અગ્નિના અનુગ્રહથી એના ઈષ્ટ હતા વિદુરથ. પેલું મૃગ હતું ને, સભામાં હાજર કર્યું, અને વસિષ્ઠ એનો માથે હાથ મૂક્યો તો એની પછી જે ભાસ છે એ પ્રકાશ છે, ભાસ નથી. એટલે એપિયરન્સ નથી, રિયાલિટી. એ ભાસ એટલે પ્રકાશ, આખો પ્રકાશ. અને પછી આ કોઈ ભાસ નથી. ભાસ આખો પ્રકાશ છે અને આ કોઈ ભાસ નથી. તો અહીંયા અહીં કોણ બોલે છે? ભાસ બોલે કે આખો પ્રકાશ બોલે? એવી રીતે સાંભળશો તો આ કોઈ ભાસ નથી અને આખો પ્રકાશ. આ હું પણ, આ દેખાય છે જે દ્રષ્ટા દ્રશ્યમાં, એ હું પણ ભાસ છે. અને આખો પ્રકાશ જ આખો પ્રકાશ છે. એમાં આ કોઈ ભાસ નથી. વક્તા શ્રોતા, ગુરુ શિષ્ય, ઈશ્વર, જીવ, સાક્ષી સાક્ષ્ય, દ્રષ્ટા દ્રશ્ય, કોઈ ભાસ નથી. સમષ્ટિ વ્યક્તિ, મહાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ, કોઈ ભાસ નથી. અને સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. ક્લિયર? પ્રસાદ આપી દીધો? કોઈ આવ્યો? પત્રિકા કોઈને બાકી છે? પત્રિકા હા તો જો કરજો. પત્રિકા આવી ગઈ બધાને? જોઈ લેજો. આવી ગઈ? અત્યારે 40 વર્ષથી જોઈએ છે આ સ્વામીજી છે અને બધાને જય પ્રભુ કહે છે, એવું છે? દેખાય છે એનું એ ભાસ દ્રષ્ટિમાં આ ભાસ દેખાય છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ બોધથી આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ આખું અનંત સંપૂર્ણ. બરાબર? આ ઉપચાર નથી. સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. એક સ્ટેશન બસ છે, તૈયાર હોય ને એક સ્ટેશન બસ. જેટલા પણ ચંચળતા ભ્રાંતિ હોય ને સીધો આખો પ્રકાશ. કેમ? બરાબર. જરા પણ ઊન હોય ને એટલે જો પણ કોઈ ગમે એટલે નીચે રહ્યો, ભોંયતળી રહ્યો કે વચલા ગમે તે પગથિયે રહ્યો, એને કાંઈક લાભ થાય? કોઈ ભોંયતળી રહ્યો હોય, કોઈ વચલે પગથિયે રહ્યો તો એને લાભ થાય? છેલ્લા સ્ટેપ પર રહ્યો હોય તો સીધો પગ ઉપાડવાનો ને અગાસીમાં. આ છેલ્લું સ્ટેપ, અને પગ ઉપાડ્યો કે નહીં? અગાસી. હા, મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं. અને પછી મેં કુછ નહીં હે ત્યાં મહાચિદાકાશ હુઆ છે. મેં કેવલ આનંદ સંપૂર્ણ મહાચિદાકાશ સાચું. ત્યાર તો પછી એને લાભ થાય? નીચે હોય ભોંયતળી અથવા વચલા પગથિયે તો એને આ સરળ શ્રવણથી લાભ થાય? પ્રકાશ થાય? આવો નવો જ રહે. હું આ છું, આ મારું છે, હું ધન્ય છું, હું જીવું છું, હું મારું કરું છું, રાગદ્વેષ કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાઉં છું. એવું પછી એવું રહે કે બધું સાફ.
જેમ સૂર્યનારાયણ ભગવાનમાં આ બધું એના પ્રકાશથી દેખાય, પણ સૂર્યનારાયણ ભગવાનમાં આ બધું કાંઈ નથી. એમ સાચો હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ. એમાં બધું સ્વપ્ન જેવું ને જાંજવાના જળ જેવું દેખાય, પણ આ બધું કાંઈ નથી. અને સાચો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ. કેમ 43 વર્ષ હું કર્યું. હું ઇન્દ્રપુરાનો ગોવિંદ રામચંદ ચૌધરી 27 અને અમારું હું વખણાય. તો હવે આમાં કેટલા આવ્યા, કેટલે પગથિયે તો શુભેચ્છા સુવિચારના તનુમાનસા સત્વાપતિ ત્યાર સાક્ષાત્કાર ચોથું. આ શ્રવણ મનનની જે આસન શુભેચ્છા સુવિચારના તનુમાનસા ને સત્વાપતિ એટલે પ્રકાશ, આખો પ્રકાશ. અસંશક્તિ પદાર્થ ભાવની સૂર્યગા સૂર્યાતીતા. પછી આ બધું નથી. અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી. અહીંયા શું છે? આ દેખાય છે એનું હું. તમે દેખાશો તો આ દેખાશે, તમે નહીં દેખાવ તો આ નહીં દેખાય. કેમ રહ્યું આજનું સેશન? સંપૂર્ણ પ્રકાશ, આખો પ્રકાશ. હું રામકૃષ્ણ પરમહંસ કહે છે ને, હું મરે મટે ઝાડ, આપ મોએ તો ડૂબ ગઈ દુનિયા. નામ નામ તુમે જૈસા ચાહા તુને બનાયા, જો કુછ है ખુરશી લઈ લો વચ્ચે. સાંભળવાનું નથી. શું જીતુ પ્રભુ? ખાલી સાંભળવાનું, લખવાનું નથી, રહેવાનું નથી. જો ક્રિયાપદ બે એક જ આવશે. હો, રહેવાનું નથી. એટલે કોઈ કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એમ રહેવાનું છે, તો રહેવાનું નથી. પણ જો કંઈક કાંઈક કયો, કાંઈક રહેવાનું કયો, કાંઈક કયો કરવાનું, તો જો રહેવાનું નથી ક્રિયાપદ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેવાનું નથી. હું રહેવાનું નથી. હું રહેવાનું નથી. ખબર પડે? મગજ કામ કરે. આમાં મગજનું ના આવે, બુદ્ધિનું ના આવે. ક્રિયાપદ એક જ આવે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેવાનું નથી. હું રહેવાનું નથી. હું રહેવાનું નથી. આમ કે કરવાનું કયો, તો એ કરવાનું નથી, કારણ કે હું રહ્યો જ નથી. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેવાનું નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યું જ છે. અને બરાબર ક્લિયર થાય? પણ બરાબર લખીને ગોખીને બરાબર બોલવાનું. આખો દાડો લખ લખ કરે. આખો દાડો લખ લખ કરે. કૃષ્ણે કીધું છે અભ્યાસ ન તો કૌંતે વૈરાગ્ય ન તો ગૃહ્યતે. અર્જુને કીધું આ મન વાયુ જેવું ચંચળ છે ને વશમાં રાખી શકાતું નથી. એટલે કૃષ્ણે કીધું અર્જુનને અભ્યાસ ન તો કૌંતે વૈરાગ્ય ન તો ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી એ મન વશમાં આવે. એટલે અભ્યાસ કરે. પેલા રામશરણ હતા ને, એટલે કેશા પ્રભુના ભાઈબંધ હતા. એટલે એમ ત્યાં પ્રસાદ યુનિવર્સિટી પાસે એના ભાઈનું ઘર હતું, પ્રસાદ લેવા. તો એના ઘેરથી હતા, એનાથી બે જુદા હતા. અને થાળીમાં માળીનું નામ હતું. માળીના નામની થાળી જ વાપરતા, અને માળીથી જુદા પડેલા. એટલે આ સાલી આ બધી દર્શરૂપા વિદ્યાનો અંત જોવાનો તો વિપશ્ચિતનો દાખલો છે. પછી પેલાના બધા દાખલા ઘણા છે. ભૃગુપુત્ર મારી અમેરિકા રહેતા હતા બધા, અને એ એકલા અહીં રહેતા હતા, અને હોસ્ટેલમાં રહેતા. એના ભાઈના ઘરે એની યુનિવર્સિટી પાસે પ્રસાદ લેવા ગયા. શું નામ એ ખબર? વાડે નામ વાંચ્યું? સરળ
એ અમે સ્નાન કરતા હતા અમે નંબર એટલે નાનામી આવી ઈંધણ લાકડાને બાળવાનું અને પછી રામશરણ આવ્યા સ્નાન કરવા એટલે અમે કીધું 2 રામશરણ આવ્યા એક પેલા બાળવાના અને એક આ. પણ એ દેવ થઈ ગયા સરળ હતા એ બધું આયુર્વેદિક કરતા હતા ગુલાબી પહેરતા હતા ભગવાનની ગુલાબી પણ સરળ હતા અને લાભ લીધો કેશવ પ્રભુના મિત્ર હતા એ ત્યાંના ઝાડો રામદેવ આમાં આવી ગયા આમ અતિશયોક્તિ ન કરીએ તો કેટલા આવ્યા છે કેટલા 100 આવ્યા છે 1000 લાખ વધારે ખૂબ વધારે એની ગણતરી ના થાય 46-48 વર્ષ એટલે તો બરોબર ખૂબ કહેવાય તત્વો બધા એટલું થયું ને ભાવિકો એટલા અને જે આવ્યો એ પરમ સત્ય અંદર લઈને ગયા ના દરેક પોતાનું લઈને આવ્યા ને પોતાનું લઈને ગયા એ બરોબર પરંતુ સતત આ અમર બીજ તો નિષ્ફળ ના જાય કદી હે આ અમર બીજ નિષ્ફળ ના જાય કદી ના જાય ગમે તે જન્મે ઉગશે ઉગજ આમાં કાંઈ કરવાનું નથી પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિનો કાંઈ કરવાનું નથી અને પામવાનું નથી જાણવાનું અનુભવવાનું પામવાનું નથી રહેવાનું નથી અને હુંનું કાંઈ કરવાનું જાણવાનું અનુભવવાનું પામવાનું રહેવાનું નથી અને સહજ જો હૈ સો હૈ સહજ જો હૈ સો આમાં શું છે તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પૂર્ણ વિરામ કેમ છે હવે ચાલવાનું છે કે છો હમણાં ચા પાણી નાસ્તો લીધો કેમ છે બોલો પગથિયા નીકળી જાય કસરત કરી રહ્યું પગથિયા વખત્યા કરતો બધું નીકળી ગયું એટલે પગથિયા હતા ને નીકળી ગયા એટલે ભોંયતળું પગથિયા ને અગાસી એવું મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ આજે બધાને લોટરી લાગી ગઈ એક ખોટી ગોડી વગરની લોટરી અને આખો પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ આખી લોટરી કેમ છે આખો પ્રકાશ કબીર જ પરમાત્મા પરમાત્મા જ કે હનુમાનજી પરમાત્મા પરમાત્મા જ પરમાત્મા मैं केवल अखंड ज्योति स्वरूप परमात्मा ये नहीं પરમાત્મા જ પરમાત્મા હો એમ રાખવા હમણાં ના એવું નહીં પ્રભુ એટલે પરમાત્મા પરોક્ષ અપરોક્ષના ભેદ નથી નથી, પ્રત્યક્ષ નથી. પરોક્ષ અપરોક્ષ અનંત અખંડ અભેદ તુર્યાતી
અંબાલાલ પ્રભુ ઓળખ્યો બરાબર છે ને કે કાંઈ ઠેર છે કોઈ કોઈ અંબાલાલ દાદા આખા અમદાવાદને લાભ લેવડાવ્યો. દેલવાડ આવીને કે બધા આવ્યા એ લોકો સરગોડીવાળા. એવું નથી કે ગામડામાં ભાવિકો છે શહેરમાં જ આવો, આખા અમદાવાદને લાભ